સ્વામિનારાયણ હરે, તમારે હરે હરે બોલવાનું હોય. સ્વામિનારાયણ હરે એટલે હરે હરે, સ્વામિનારાયણ હરે. નક્કી ભક્ત નિમાડના જેના અતિ આકરાયંગ, કરણા કઠણ વચન જેને શીશ સાટે સતસંગ, બીજા બહુ દુભાખરા જેનો એ જ બોલવા ઢાળ, પછી કરે વાર્તા જ્યારે પેલી આપે ગાડ. નિમાડ દેશના નામ. નિમાડ દેશ ઇન્દોરની બાજુમાં દક્ષિણ દિશામાં આવ્યો. નિમાડ બહુ ખાડામાં એ રસ્તો ઉપર, પછી નીચે તો ગામડા છે. ધરગામ ને કહેવાય. ઈ નામ સાંભળ્યું હશે. કેવા માણસો હે, કરણા કઠણ વચન, બોલવામાં બહુ કઠણ, પણ સત્સંગજી થયા એ શીર સાટ્યો. નહીંતર ઈ બીજા માણસોમાં બીજા તો ઘણા બધા દુર્ગુણો હશે, પણ સ્વામી કે બોલવાનો ઢાળો ઈ કે વાત કરે તો પહેલાં તો ગાળ જ ભટકારે કે લ્યો, પછી જ બીજી વાત કરવાની. એવા માણસો પણ સત્સંગી થયા અને સુધર્યા એની વાતો છે. વળી કેવા સમજાવ્યા સમજે નહીં, અતિ જડમતી અડભંગ, એવા દેશમાં અવતરી જેણે કર્યો સાચો સત્સંગ. સમજાવે સમજે નહીં માણસો ને કેવા, આખો દેશ એવો. એવા જન પાવનના કહો કેમ ન લખીએ નામ, લખવા લાલચ મુજને જેને મળ્યા સુંદર શ્યામ. જેને ભગવાન મળ્યા છે એના નામ લખવાની મને લાલચ છે. સ્વામી કહો લખવાય નામ કે લ્યો. હવે સ્વામી નામ લખે છે. હો જન જીવન ભક્ત વણિક, કણબી ભક્ત ખુશાલ છે એક, એહાદી ભક્તિ પ્રભુની કરે, રહી ગામ ચોલી મહેશ્વરે. નિમાડ દેશના ગામડાના નામ પણ કેવા, ચોલી મહેશ્વર ગામ. ત્યાંના ભક્તજનો જીવન ભક્ત અને વણી કણબીમાં ખુશાલ ભગત. ત્યાર પછી ઝાખરોડ કરીને ગામ છે, ઝાખરોડ. ત્યાંના કાછિયા દેવજી, નારણ મીઠો, ગંગારામ, બેનોમાં જીવીબા, માનુબા, જસોદાબા. નામ છે જસોદાબા. કણબીમાં ફરસુભાઈ, ખુશાલભાઈ, બાઈઓમાં ગંગાબા, ખુશાલીબા વગેરે ઝાખરોડ ગામમાં. પછી વાલીપર ગામ છે. ત્યાંના બ્રાહ્મણ ભગત કેશવભાઈ, ખત્રી ઉદ્ધવ, સોમો અને માધવ, બેનોમાં વિરૂપાબા, વીરુબા અને જસોદાબા. કુક્ષી નામનું ગામ છે. ત્યાં ક્ષત્રિય ભક્ત ધનોબા અને અમરીબા. સુંદરેલ ગામ છે. ત્યાં કણબી ગોપાળભાઈ, ભીખોભાઈ, નાગર પાનબાઈ, હરબાઈ વગેરે. પછી ખલ ગામ છે. ગામના નામ સાંભળજો. ખલ ગામ. કણબી ભક્ત નારણજી, દયાળજી, નાનજી, લક્ષ્મણ, લાલજી, મક્કુ, માધો, ભીલો, દેવો, હીરો, સુરજી, ખીમો અને સુધીરો. નારણ આદિ ભાઈઓ અને બહેનોમાં સુંદરબા, રતનબા, ગંગાબા અને ક્ષત્રિય ભક્ત માધવ. પછી મોટી ખલ ગામનું નામ, નાનું અને મોટું. નાની ખલ અને આ મોટી ખલ, એમાં કણબી ભગત હીરો અને ઓમકાર ભગત 2 જણા. પછી મોરંગડી ગામ છે, મોરંગડી. ત્યાંના કણબી ભક્ત રામો, હીરો, 2 હીરા. પછી દેવો અને ભીખી બા. ક્ષત્રિયમાં ઇન્દ્રરાજ, ભીખાજી આ બધા. વિખુડા નામનું જે ગામ, એમાં કણબી ભક્ત ખીમો, મોહન, ડુંગર, કેશવ અને ખુશાલ. ક્ષત્રિય ભક્ત માનસિંહજી.
ધામણા કરીને ગામ છે, ધામણા. એમાં બ્રાહ્મણ ભક્ત ચંદ્રેશ્વર, મક્કુનભાઈ, બાઈઓમાં વાલીબા, મીઠીબા. કણબી ભક્તોમાં જોઈએ તો દેવો અને પુંજન, ધન્નો, પ્રેમો, બેચર અને લાલો. ભક્ત રામજી અને ભાગ્યબાઈ. જલ કરીને ગામ છે. જલ ગામમાં કણબી ભગત લાલો અને પરશુરામ. માતપુર નામનું ગામ છે, એમાં કણબી ભક્ત સુંદર અને પુંજન બેજ. પછી રેઠોણ કરીને ગામ છે સ્વામી કે એ ગામમાં કણબી ભગત કાશીભાઈ, વાલજીભાઈ, ગોવિંદાભાઈ. બાઈઓમાં ગંગાબા, વાલુબા અને નંદાબા. કાછિયા એટલે કડિયામાં રૂખડું, દલ્લુ, પ્રેમચંદનું ભજન ભલું. ભક્ત ગુલાબ અને વીરજી. કૌડી કરીને ગામ છે, એમાં કણબી ભગત નથુ, કાલુ, હીરો, જાદવ અને ઓમકાર. કુરજી અને જગદીશ. ભાગ્યબાઈ અને બરે નામનું ગામ છે, ત્યાં તુલાધાર એટલે વણકર હશે, તનોજી ભગત. આશરે કરીને ગામ છે, એમાં સોની ભગત એક પાંડુરંગ. પછી ધરગામ છે, જ્યાં આજે ઠાકોરજી છે. મહારાજ પહેલા નરનાળદેવ પધરાયા હતા વડતાલમાં ઝૂંપડીમાં. પછી આ મંદિર થયું ને પછી કીધું નરનાળદેવ દેશ અમદાવાદ થઈ ગયો અને એમાં હવે લક્ષ્મીનારાયણ દેશ કહેવાય. એટલે નર અને નારાયણ બે મૂર્તિઓ હતી ને મહારાજ પોતે પૂજેલી પ્રસાદીની. તો ધરગામના ભક્તો આવ્યા હતા ને બુરાનપુરના ભક્તો આવ્યા હતા. એમાં નારાયણ ભગવાન આપ્યા બુરાનપુરના ભક્તજનોને, તમે પધરાવજો. અને નર ભગવાન આપ્યા ધરગામના ભક્તજનોને, હજી પણ છે. નર ભગવાન ધરગામમાં છે, નર અને લક્ષ્મીજી એટલે લક્ષ્મીનારાયણ કર્યા. અને બુરાનપુરમાં પણ નારાયણ ભગવાન અને લક્ષ્મીજી એટલે લક્ષ્મીનારાયણ. એવી રીતે પ્રસાદીની મૂર્તિઓ આજે પણ ત્યાં છે. ધરગામના કણબી, કાલુ અને લીંબુ અને બાઈ રતન. પછી છે મંડલેશ્વર ગામ, એમાં બ્રાહ્મણ ભક્ત લક્ષ્મીરામ, ઓમકાર અને વિષ્ણુરામ. બાઈઓમાં ખુશાલબા અને ગંગાબા. એહ આદિ છે જનય પાર, કહ્યા નિમાડ દેશ મુઝાર. આ બધા નિમાડ દેશના ભક્તોનું નામ પૂરા થયા. ખરા ભક્ત કહીએ ખાન દેશ, હેતે ભજે હરિને હંમેશા. તન મન ધન તુચ્છ કરી, રાખ્યા એક અંતર હરી. એવા ભક્ત ઉત્તમ જન છે જે તેના નામ સુણો સહુ તે. મોટા ભક્ત માલે ગામ માઈ, જન ભાવ સાર નથુ ભાઈ. હવે ખાનદેશ ધુલિયા અને માલે ગામને કહેવાય, એ ખાનદેશ આવ્યો. ખાનદેશના માણસો સારા. વડતાલમાં ખાનદેશી સાધુ પણ વખણાયા. સાધુમાં ફરક થોડોક એમ. ખરા ભક્ત ખાનદેશી હો, હેતે હરિનું ભજન કરે, તન મન ધન બધું તુચ્છ કરીને એક ભગવાનને અંતરમાં શ્રીહરિ રાખ્યા. તેના નામ સાંભળો. માલે ગામમાં ભાવસાર નથુભાઈ, લક્ષ્મણ, પરશુરામ અને કલ્યાણ વગેરે. જાફી ગામમાં કણબી ભગત ખુશાલભાઈ, રામભાઈ અને શિવરામભાઈ. વરખડા નામનું જે ગામ, તેમાં કણબી તાપીદાસ અને ભીખો. સદા શિવને પ્રભુની પ્યાસ અને પરશુરામ. સોનગીરી ગામમાં કણબી ભાણજીભાઈ. બીજું જલગાંવમાં શેઠ ભક્ત છે ફકીર ચંદ. હવે બુરાનપુરમાં ભક્તો ઘણા. બહુ ભક્ત બુરાનપુરમાં, જેને અતિશય ભાવ ઉરમાં. કારણ કે ત્યાં પહેલા સત્સંગી થયા હતા અને પછી રાજાના ગુરુ આવ્યા હતા, બધા સંન્યાસીઓ. વરસાદ તાણી ગયો છે થોડો, એટલે સંન્યાસીઓ બધા રાજાને ભરાવ્યું કે કંઈક નવો કે ધર્મ આવ્યો, નવો ધર્મ. તો કે છે ખરા કે ટીલા ટપકા કરેરા અને સ્વામિનારાયણ કરે. તો હા, એટલા સારું વરસાદ નથી આવતો. લ્યો સંન્યાસીઓ બધાને જેલમાં પૂરો,
ને કાં સ્વામિનારાયણનો સત્સંગ છોડાવો. રાજા બધાને બોલાવ્યા, કાં સ્વામિનારાયણ સત્સંગ છોડી દો, કંઠી તોડી નાખો, અને કાં જેલમાં પૂરો. તો જેલમાં પૂરાશો પણ સત્સંગ નહીં છોડીએ. અમે સમજી વિચારીને સત્સંગ કર્યો હોય કે તે સત્સંગી બધા જેલમાં પૂરાણ. અહીંયા રાતના 10 વાગે મહારાજ કાગળ લખાયો, અને મયારામ ભટ્ટના ભાઈ ગોવિંદરામ ભટ્ટ રાતોરાત મૂક્યા. હો, એ તો રાતના અંધારામાં ક્યાં જાવું ગયા. તે નદીને પેલે પાર જઈ શંકરનો ઓટો છે ને હુઈ જાય. ઉઠ્યા ને ત્યાં તો બુરાનપુર ઉઠ્યા. લ્યો છે ત્યાં ગયા સીધા જેલમાં. મહારાજે ગુલાબનો હાર પહેરાયો તો એ બધાને હાર પહેરાયો ને કાગળ દીધો ને કાંઈ ચિંતા ન કરજો, વરસાદ આવશે, 2 દિવસમાં વરસાદ આવશે, રાજા તમને મોજથી છૂટા કરી દેશે, કાંઈ ચિંતા ન કરજો. એવો કાગળ આવ્યો. પછી કેટલું કોગળીઓનો રોગ ચાલતો હશે, તો એને તો ગોવિંદરામ ભટ્ટ બધો પકડી ભારો બાંધીને નાખ્યો, ઘા કર્યો ને તો સંન્યાસીનો મઠ હતો તાપી નદીને પેલે પારે, એના માથે પડ્યો. અને પછી આવ્યો વરસાદ. વરસાદ એવો જોરદાર આવ્યો, બિલકુલ કાંઠા ઉપર એનો આશ્રમ હતો. 50 સાધુ બધા સંન્યાસીઓ હુતા હશે, સમજા ને. રાતોરાત વરસાદ આવ્યો ને, નીચે પાણી ગરી ગયું, અને તાપી નદી જોરદાર વહી. ઓલિયામાં હુતા હતા, કાંઈ ખબર ન પડી, અને નીચેથી સીધો આશ્રમ ઉથલ્યો. માય બધા દરિયા ભેગા. અપરાધ કર્યો ને સત્સંગીનો, એ એને ફળ મળ્યો. બીજી તે રાજાને બહુ આશ્ચર્ય થયું. એ ભાઈ સત્સંગીને બોલાવ્યા, સત્સંગીને કે અમારા ગુરુ તમારો દ્રોહ કર્યો ને, તું ગયા કે લ્યો દરિયા ભેગા, નામ નિશાન નથી. હવે તમે સાચા સત્સંગી છો, અને તમે ભજન ભક્તિ કરો, અને મંદિર બનાવો, એમાં હું સહાય કરીશ. લ્યો રાજાએ જમીન આપી, અને મંદિર બનાવવા માટે પણ ખર્ચો કેટલોક આપ્યો. સમજાને, એવા ગામના ભક્તજનોના સામે કે નામ લખું છું. એમાં હિંમત હોય ને એને. બુરાનપુરના ભક્તજનો સુંદર વસ્ત્ર કરાવી સોનેરી, જેણે હેતે શું પૂજ્યા હરી. હે સોનેરી વસ્ત્રો લઈ આવે, મહારાજની પૂજા કરે, પૂર્ણ કામ થયેલા. હો, એના નામ સાંભળો. પ્રથમ તો વાણિયા ગોવિંદભાઈ, લીમડા શાહ ને ત્રંબકરામ, વલ્લભરામ, ઉદારામ, ગુલાબજી, પીતાંબર, બાઈઓમાં લાડકીબાઈ, ગંગાબા, રતનબા વગેરે બધા વણિક ભક્તજનો. બ્રાહ્મણોમાં બાપુભાઈ, ભગવાનભાઈ, રામકૃષ્ણ, કેશવરામ, ગોપેશ્વર, દ્વિજભાઈ અને રૂડા રામબાઈ. ક્ષત્રિય ભક્તોમાં બુલાખીદાસ, એ નવીન નામે બુલાખીદાસ, મૂળચંદ, ગણપત. કણબીમાં ઠક્ક ભક્ત ઠાકુરદાસ અને રામદાસ 2. હરિભાઈ, પુરુષોત્તમ, ત્રિલોચન, નાનો અને નરોત્તમ, લાલદાસ 2, રામચંદ્ર 2, રામચંદ્ર, ભગવાનદાસ. બહેનોમાં વેલીબાઈ વગેરે. કયા કણબી કુણે પાવન, આ બધા કણબી ભક્તજનો. બુરાનપુરમાં સોની, ઢંઢુ ભક્ત ડુંગર, સુરજી અને નારણ, કૃષ્ણાજી. બહેનોમાં રેવાબા, દેવુબા, જમનાબા, મોનીબા વગેરે બધા બહેનો સોની જ્ઞાતિમાં. ગોપીરામ ભક્તો છે સુતાર જ્ઞાતિમાં એક ગોપીરામ ભક્ત. બ્રહ્મક્ષત્રી ભાવુજી, ફકીરચંદ, અર્જુન અને કલુ વૈશ્ય જ્ઞાતિમાં. ચિંતામણ, નાગુ, ભીખો, ભાવીબા, પ્રેમાબા અને મેનાબા, સાડવીબા, જાનજી, નથુ, છબીલદાસ, વલ્લભભાઈ. આ બધા બાઈઓમાં નંદાબા ને બાઈબા ને રતનબા આદિ તેલી હરિજન. લો આ તો તેલી આવે, તેલી એટલે ઘાંચી જ્ઞાતિમાં. એ બધા ભક્તજનો. દરજીમાં નિહાલચંદ્ર, મોતી, નાનો અને રતનબા. ખત્રી ભક્ત નથુભાઈ, કોળી ભક્ત વલ્લભદાસ. એ આદિ બાઈ ભાઈ ઘણા, સર્વે સેવક છે સ્વામી તણા. રહે બુરાનપુરે એ જન્ન, કરે સ્વામી શ્રીજીનું ભજન. એ છે મધ્યપ્રદેશ આવ્યું ને, બુરાનપુર મધ્યપ્રદેશ, ત્યાં મહારાજનું ભજન કરે. પછી પૂનામાં એક હરિભગત આધારણ સ્વામી લખ્યું હો. શું નામ? બાપુભાઈ ક્ષત્રિય ના દ્વિજ, કંઈક દીવાન હતા રાજાના. એને સત્સંગ લાગ્યો. મહારાજ નીલકંઠ વર્ણી હતા ને, ત્યાં કને મહારાજને રાખ્યા હતા ને બહુ સેવા કરી. પૂનામાં બાપુભાઈ હરિનું ભજન કરી
રાજ સાજ મેલી અને મહારાજનું ભજન કર્યું. ઉજ્જૈન ગામમાં શેઠ ભક્ત એક સેવારામ, વેલાખેડ ગામમાં બ્રાહ્મણ ભક્ત શંભુરામ અને ઓમકાર, મીણ ગામમાં બ્રાહ્મણ ભગત મયારામ, ઓમકાર અને આંજડો અને દુદો, અને માલી ખેડી ગામમાં ક્ષત્રિય ભક્ત છે સરદાર સિંહ એકલો. આ બધા ત્યાંના ભક્તજનો, બુરાનપુરના ભક્તજનો બધા બતાવ્યા. હવે હિન્દુસ્તાનના જે હૈ જન્ના કહું પવિત્ર ભક્ત પાવનના. હવે હિન્દુસ્તાન આવી ગયું, હિન્દુસ્તાન દેશ. હિન્દુસ્તાનમાં ધુવા ગામ છે. ધુવા ગામમાં ભક્તો બધા ત્યાંના દેશના વાચકા, બોલકા બહુ સારા અને પાછા સુરવીર એવા જનના નામ લખું છું જેને મહારાજ મળ્યા. પડી ટેવ પ્રગટ સેવવા, પ્રગટ ભગવાનની સેવા કરવી, ભક્તિ કરવી, માનસી પૂજા કરવી એવી ટેવો જેને પડી ગઈ છે હો, એવા ભક્તજનો. હિન્દુસ્તાનના ભક્તજનો નામ લખે સ્વામી. લુવાર જ્ઞાતિમાં નામ મદારી, રામ બક્કસની ગિરધારી, ઠાકુરદાસ, બિંદા, હરદાસ, કુઢેરા મની. પછી લુહારમાં બ્રાહ્મણ, આ બધા લુહાર, અને બ્રાહ્મણમાં બુદ્ધજી, ધુવા મોજારા. આ જો આ ધુવા ગામના ભક્તજન નામ લખ્યા. પછી બરાઈ ગામ છે, બરાઈ. એમાં લુહાર ભક્ત સકટુ ભૈયા, રામફલ બે કસિયા. આ 4 જણા ત્યાં હો. હરિદાસ, થોલીદાસ, ચરણદાસ, લોહરકા ને ભોલી, માનસિંગ, મૂલચંદ, મોજી, મનછા, દો મજલા, ડુઓજી, મોતી, મનસુખ, લક્ષ્મણ, નેક, સિયા, પોસુ, ફૂલમન, લલ્લુ, નેનસુખ ને નથુઈ, ચાંદુ, ચોકરા, અગના, પેજા આદિક ભગત ભાઈઓ અને બાઈઓમાં લાડુબા, વીરુબા, વખતુબા, પીરાનુબા, મક્કુબા, મૂલીબા, મથુરાબા, માનુબા, તેજુબા, સ્વરૂપીબા, અલ્પુબા, ધર્માબા અને ગઢુબા આદિક બધી બાઈઓ લુહાર જ્ઞાતિ. બોલો, લુહાર જ્ઞાતિના ભક્તજનો બધા. દ્વિજ ભક્ત છે પૂરના નામ, દો લક્ષ્મણ ને દયા રામ, સકટુ રઘુનાથ એ ભાઈ, ખીમા અંત કુસુમિત્રાબાઈ. અને ભક્ત તુલાધાર અને કૃપાભાઈ, આ બધા ભક્તજનો બરાઈ ગામમાં વસે. ઘણા બધા છે. ત્યાર પછી ગ્વાલેર ગામ, હરિજન હિન્દુરાઓ કહીએ, બ્રાહ્મણ ભગત ભવાની, જાણી વાત સાચી નહીં ફેર, સમજી રહ્યા છે ગામ ગ્વાલેર. ધન્ય ધન્ય એહ જનને, જેણે ભજ્યા શ્રી ભગવાન, તન ધન મને નૈવ ગણ્યું જગ અપમાન. તેથી સ્વામિનારાયણ દુનિયા અપમાન કરતી હો, પણ એ કાંઈ ગણ્યું નહીં હો. મહારાજનું ભજન કર્યું. તોડી 3 લોક શું, જેણે જોડી હરિશું પ્રીત, લૈલા ભય લાભને કરી ગયા જગમાં જીત. જગતમાં જીતી ગયા, જીત કરી ગયા, હરિભજન કરી ગયા. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्य निमाड़ तथा हिंदुस्तान देशना हरिजनना नाम कया ए नामे 126 प्रकरण सहजानंद स्वामी महाराजनी जय.